નમસ્કાર મિત્રો, આપ સૌનું મારી ચેનલ હરો ફરો ચરોમાં સ્વાગત છે। આજે આપણે આવી ચૂક્યા છીએ પાટણ જિલ્લાના પાંચાસર જૈન દેરાસર પર। આવો દર્શન કરીએ। આ છે દેરાસરનું મુખ્ય પ્રવેશ દ્વાર। ખૂબ જ શાંત વાતાવરણમાં આવેલું આ ખૂબ જ સુંદર દેરાસર છે। આ આપણે દેરાસરમાં પ્રવેશ કરી રહ્યા છીએ। આ છે શ્રી પંચાસરા પારસવાના દાદા મૂળનાયક। મિત્રો, આ ઉપેન્દ્રભાઈ છે, પાંચાસર દેરાસરના મેનેજર સાહેબ। આગળની વિગત આપણને આ દેરાસર બાબતની વિગત એ જણાવશે। ઉપેન્દ્રભાઈ, આ પાંચાસર દેરાસરના ઇતિહાસની બાબત જરા જણાવશો? ક્યારે સ્થાપના થઈ? આ પ્રતિમાજી સંવત 802માં પંચાસરા ગામથી અહીંયા લાવવામાં આવ્યા છે। જ્યારે આ પ્રતિમાજી ગાડામાં આવતા હતા ત્યારે એમની સાથે પદ્માવતી માતાજી પણ હતા, પરંતુ એ ગાડું અહીંયાથી થોડાક અંતરે દેરાસરની નજીક ત્યાં ખૂપી ગયું પદ્માવતી માતાજીના બળદનું। તો ત્યાં ગાડે પદ્માવતી માતાજીની ત્યાં સ્થાપના થઈ અને પંચાસરા દાદા આ દેરાસરમાં અહીંયા આ સ્થાન ઉપર બિરાજમાન કરાયા। અને આ કેટલા ઇંચની પ્રતિમા છે? આ પ્રતિમાજી 51 ઇંચના છે। 51 ઇંચના છે ને? અને મૂળ નાયક છે પંચાસરા પાર્શ્વના દાદા, એ મૂળ નાયક તરીકે અહીંયા બિરાજમાન છે। આ દેરાસર, આ પ્રતિમાજી મતલબ તો એ તીર્થમાં ગણાય છે અને 108 પાર્શ્વનાથજીમાં એમનું સ્થાન છે। ઓહ, આપ મહાવીર સ્વામીજીના દર્શન કરી શકો છો। તીર્થંકર શ્રી મહાવીર સ્વામી ભગવાન। આપ ચંદ્રપ્રભુ સ્વામીજીના દર્શન કરી શકો છો। તીર્થંકર ભગવાન શ્રી ચંદ્રપ્રભુ સ્વામી। આપ શ્રી તીર્થંકર ભગવાન શાંતિનાથ દાદાના દર્શન કરી શકો છો। અહીં ચંદ્રપ્રભુ સ્વામીજીની બી ડેરી છે, એના બી દર્શન આપ કરી શકો છો। ખૂબ જ સુંદર કલાકૃતિ છે, આપ જોઈ શકો છો। આ લાકડામાંથી બનાવી છે બધી કે શેમાંથી છે? આ લાકડામાંથી છે, શેમાંથી છે? પથ્થરમાંથી બનાવેલી છે ને? પથ્થરને આપ જોઈ શકો છો। આ દેરાસર પરિસર છે, એટલે એ બી ખૂબ જ હાઇટ ઉપર છે અને કલાકૃતિ બી સુંદર છે। આ બી પથ્થરમાંથી જ બનાવેલું છે। આ દેરાસરની ભક્તિજી છે ને? અને આ કેટલી છે ડેરી બધી મળીને? 51 ડેરી અને 52 મૂળનાયક, 52 જિગ્નલ કહેવાય। ઓકે, આ છે શ્રીમદ હેમચંદ્રાચાર્યજી, જેમને આ પંચાસર પાર્શ્વનાથ જિનાલયની પ્રતિષ્ઠા કરાવેલી અને એમની આ ગુરુ પ્રતિમાની પ્રતિષ્ઠા સંવત 2016 વૈશાખ સુદ 6ના કરવામાં આવેલી છે। જણાવશો આમની બાબત પર જરા? આ પાર્શ્વ યક્ષ કહેવાય, એ પંચાસરા પાર્શ્વનાથ ભગવાનના અધિષ્ઠાયક દેવ છે। આ છે શ્રી શિલગુણ સૂરી મહારાજ સાહેબ। સૂરી મહારાજ સાહેબ, અમની બાબતમાં જણાવશો? આ શિલગુણ સૂરી મહારાજ સાહેબ એ વનરાજ ચાવડા અને અણહિલ ભરવાડના ગુરુ હતા અને એ લોકોએ ગુરુ તરીકે એમને સ્થાપેલા હતા। જ્યારે અણહિલ ભરવાડે પાટણ વસાવવાનું હતું ને, ત્યારે પણ આ સાહેબજીના આશીર્વાદ લઈ અને આ જમીનનું ભૂમિપૂજન કરાવેલ। ઓકે ધીરુભાઈ, આ પ્રતિમાની બાબત પર જરા જણાવશો? આ વનરાજ ચાવડાની પ્રતિમા છે, જેમને પાટણ વસાવ્યું। ઓકે ધીરુભાઈ, આ પ્રતિમાની બાબત પર જરા જણાવશો? આ વનરાજ ચાવડાના મામા સુરપાલની પ્રતિમા છે। ઓકે ધીરુભાઈ, આ પદ્માવતી માતા છે ને? હા, આ પદ્માવતી માતા છે, જે પાર્શ્વનાથ ભગવાનના અધિષ્ઠાયકની દેવી કહેવાય છે। આપ શ્રી પદ્માવતી માતાજીના દર્શન કરી શકો છો।